વઢવાણ સુરેન્દ્રનગરના સ્ટેટ હાઈવે 17 પર હાલ અમે છીએ અને જ્યાં વિરમગામ વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। હું સીધા દ્રશ્ય એ મેગા ડિમોલિશનના આપને બતાવવાનો પ્રયાસ કરીશ। હાલ આપ જે જોઈ શકો છો કે વહેલી સવારથી જ વિરમગામમાં જે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર વઢવાણ સ્ટેટ હાઈવે પર 400 મીટરના રસ્તા પર જે દબાણો વર્ષોથી હતા એ દબાણો દૂર કરવામાં આવ્યા છે। ખાસ કરીને સ્ટેટ હાઈવે 17 પર જે બોટલનેકમાં 3 દરગાહ અને કબ્રસ્તાનનો કેટલોક ભાગ હતો જે તોડી પાડી અને રસ્તો જે છે તે પહોળો કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ રસ્તો પહોળો થતાં ટ્રાફિકની સમસ્યા જે છે તે દૂર થશે। આ સ્ટેટ હાઈવે છે અને ત્યાં માત્ર ને માત્ર એક વ્હીકલ નીકળી શકે એટલી જ જગ્યા હતી અને આજુબાજુમાં જે દબાણો હતા એ દબાણો જે છે તે દૂર કરવામાં આવ્યા છે। વહેલી સવારથી આ કામગીરી ચાલી રહી છે અને ખાસ કરીને વિવાદ ન થાય તેને લઈને સમાજના જે આગેવાનો છે તેઓની સાથે અનેકવાર બેઠક કરવામાં આવી અને આખરે તેઓને પણ વિશ્વાસમાં લઈ અને આ મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। આ મેગા ડિમોલિશનમાં પ્રાંત અધિકારી, મામલતદાર, ડીવાયએસપી સહિત 15 જેટલા પીઆઈ અને 550 જેટલા પોલીસના જવાનો જે છે તેઓનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો જેથી કરીને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને। અને હાલ પણ આપ જોઈ શકો છો કે સવારથી જે ડિમોલિશન જે કરવામાં આવી રહ્યું છે અને અત્યારે પણ સતત આ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે અને શાંતિપૂર્ણ રીતે આ ડિમોલિશન થાય તે પ્રકારની તમામ પ્રકારની વ્યવસ્થા અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે પ્રકારે ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે। અમદાવાદ ગ્રામ્યના એસઓજી કમાન્ડોને પણ સાથે રાખવામાં આવ્યા છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અને સાથે સાથે એસઓજી કમાન્ડોની એક ટીમ જે છે તેને પણ અહીંયા બંદોબસ્ત માટે તૈનાત રાખવામાં આવી છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરેપૂરી તકેદારી જે છે તે રાખવામાં આવી રહી છે। એક પ્રાંત અધિકારી છે, મામલતદાર છે, 15 જેટલા પીઆઈ છે, ડીવાયએસપી છે અને 550 જેટલા પોલીસના જવાનો છે કે જેઓને આ 400 મીટરની સરાઉન્ડિંગ એરિયામાં કે જ્યાં પણ આ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે અને ત્યાં તૈનાત રાખવામાં આવ્યા છે। સવારથી જ સતત આ ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે અને આ સ્ટેટ હાઈવે નો 400 મીટરનો રસ્તો જે છે કે જ્યાં બોટલનેક હતી અને ટ્રાફિકની સમસ્યા હતી એ ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે આ રસ્તો પહોળો કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। વિરેન દેસાઈ સાહેબ છે તેઓ પણ આપણી સાથે છે, તેઓ પાસેથી પણ જાણીશું કે આ મેગા ડિમોલિશન જે છે તે કરવામાં આવ્યું છે અને કઈ રીતનો જે અહીંયા રસ્તો જે છે તે ખુલ્લો કરવામાં આવ્યો છે। સર, મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે, કેટલો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે અને કયા કયા બાંધકામો જે છે તે દબાણમાં આવતા હતા જે તોડવામાં આવે છે? જી, આ સ્ટેટ હાઈવે 17 વઢવાણ સુરેન્દ્રનગર વિરમગામને જોડતો રોડ છે જેનું વાઇડનિંગનો પ્રોજેક્ટની કામગીરી શરૂ હતી। વિરમગામ સિટીના એન્ટ્રી પોઈન્ટ ઉપર આ એક બોટલનેક હતી જ્યાં આગળ બહુ જ સાંકડો રસ્તો હતો અને એક જ વાહન પ્રસાર થઈ શકે તેટલો સાંકડો રસ્તો હતો અને એના કારણે વિરમગામના લોકો ખૂબ આમાં મુશ્કેલી અનુભવતા હતા। એટલે અહીંયા આગળ જે પ્રાઇવેટ જગ્યા હતી એનું સંપાદન કરી યોગ્ય વળતર ચૂકવી અને આજે અમે આ લેન્ડનું પોઝેશન લેવાની કાર્યવાહી કરી છે। અહીંયા આગળ 3 દરગાહના સ્ટ્રક્ચર્સ અને કબ્રસ્તાનની જે થોડીક જગ્યા છે જે રોડ માટે જરૂરી હતી એટલાનું પોઝેશન આજરોજ આરએનબીની ટીમ સાથે રાખી અને પોલીસના સહકાર સાથે આજરોજ કરવામાં આવ્યું છે। કેટલા મીટર આખો આ જે રોડ જે છે તે પહોળો કરવામાં જી, આ સ્ટ્રેચ છે આપ જોઈ શકો છો એમ લગભગ 400 મીટરનો સ્ટ્રેચ છે અને લગભગ 4000 ચોરસ મીટર જમીન આજે આપણે પોઝેશન લીધું છે। ડોડિયા સાહેબ છે તેઓ પણ આપણી સાથે જે પોલીસનો બંદોબસ્ત ચુસ્ત અહીંયા રાખવામાં આવ્યો છે અને સર, કેટલો પોલીસ બંદોબસ્ત જે છે, કેટલા પોલીસ જવાનો જે છે તે અહીંયા? જેમ પ્રાંત સાહેબે વાત કરી તે રીતે સ્ટેટ હાઈવે 17ના વાઇડનિંગના કામમાં એક ડીવાયએસપી, ટોટલ 15 પોલીસ ઇન્સ્પેક્ટર અને 550થી વધારે પોલીસ કર્મચારીઓનો ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આ ઉપરાંત સમગ્ર બંદોબસ્ત દરમિયાન પોલીસે આ તમામ તેમના સ્માર્ટ વ્હીકલ્સ, વજ્ર વ્હીકલ્સ, ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરી અને સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ અને સર્વેલન્સનું કામ ચાલુ છે। કેટલા વાગ્યાથી આ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને અત્યારે હજુ આગળ કામગીરી કેટલા સમય સુધી આ ચાલશે? સવારે આશરે 5:30 વાગ્યાથી આ કામગીરી શરૂ કરવામાં આવેલી છે અને જે કામગીરીની પ્રોગ્રેસ જોઈને લગભગ ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે। સર, આપણે કેટલો સ્ટાફ જે છે એ આ સમગ્ર કામગીરીમાં કેટલા જેસીબી મશીન જે છે તે કામે લગાડવામાં આવે છે? જી, આ કામે હું એક પ્રાંત અધિકારી, અમારા મામલતદાર, અમારી આખી રેવન્યુની ટીમ સાથે જ આરએનબીના ડીઈ વિપુલભાઈ ઓઝા અને એમની સમગ્ર ટીમ
જે એજન્સીને કામ આપ્યું છે એ એજન્સીની ટીમ એમ કરીને લગભગ સિવિલ સ્ટાફ 100થી વધારેનો અહીંયા આગળ આ કામગીરી પૂર્ણ કરવા માટે ઉપસ્થિત છે. થેન્ક યુ સર. તો આ હતા એસડીએમ સર અને ડીવાયએસપી સર, અને જે પ્રકારની કામગીરી જે અત્યારે પણ ચાલી રહી છે, હું એ દ્રશ્ય પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ અત્યારે આ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે. જે સ્ટેટ હાઈવે છે એ સ્ટેટ હાઈવેને પહોળો કરવા માટે જે પણ દબાણ જે રસ્તા પર આવતા હતા એ રસ્તો ખુલ્લો કરવા માટેની કામગીરી અત્યારે આ કરવામાં આવી રહી છે. અને હાલ આ ડિમોલિશનની કામગીરી જે છે તે વહેલી સવારથી એ શરૂ કરવામાં આવી હતી અને અત્યારે મોટા ભાગની કામગીરી જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, વિરમગામ.